ભરૂચમાં બોલશે ભરૂચ પૂછશે ભરૂચના 5 વર્ષ પૂર્ણ થતા સ્નેહ મિલન સંમેલન યોજાયો હતો। બોલશે ભરૂચ પૂછશે ભરૂચ કે જેનો હેતુ જે પોતાની સમસ્યા મૂકી શકે અને હલ થાય તેવા ઉદ્દેશ સાથે સોશિયલ મીડિયા ઉપર 5 વર્ષ પહેલા શરૂ થયેલું અને અનેક લોકો જોડાતા આજે બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ભરૂચ વટવૃક્ષ બની જતા તેમની ટીમમાં જોડાયેલા લોકો તથા સમાજમાં સારું કામ કરનારાઓનું વિશેષ બહુમાન કરાયું હતું। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં પવિત્ર નર્મદા નદીના કાંઠે મંગલમઠના પટાંગણમાં બોલશે ભરૂચ પૂછશે ભરૂચના સંચાલક ગૌરવ પટેલ અને જય પટેલ તથા તેમની ટીમ દ્વારા સમાજમાં સારી કામગીરી કરનારા અને ટીમ માટે વિશેષ મદદરૂપ અને ખડે પગે રહેતા લોકોનું પણ વિશેષ સન્માન માટેનો સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવતા મુખ્ય મહેમાનમાં જયરાજસિંહ પરમાર, માછી સમાજના આગેવાન અનિલ માછી, આજની નારીના સંધ્યાબેન માછી સહિત વિવિધ આગેવાનો જોડાતા તેમના હસ્તે તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માનપત્ર સાથે ટ્રોફી એનાયત કરવા સાથે બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમના પરિવારોને પણ ભગવદ્ ગીતા અને ટ્રોફી આપીને તેઓની કામગીરી વધુ પ્રગતિના પંથે રહે અને જિલ્લાની અનેક સમસ્યાઓ હલ કરવામાં મદદરૂપ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મનમાં વિચાર આવ્યો હતો અને બોલશે ભરૂચની મનોરંજન તરીકે એક શરૂઆત કરી હતી। શરૂઆત ક્યારે ન્યૂઝના માધ્યમથી લોકો સુધી પહોંચતું થઈ ગયું, લોકો સુધી માહિતી પહોંચાડતું માધ્યમ થઈ ગયું અને આજે જેટલા પણ લોકો સ્ટેજ પર છે એ કંઈક ને કંઈક રીતે એવું કહેવાય કે બોલશે ભરૂચને સપોર્ટ કરતા રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં હંમેશા રહ્યા છે। હું શાબ્દિક રીતે તો હું વર્ણન નથી કરી શકતો પણ એવું કહેવાય ખાલી નાની ભાષામાં કે જ્યારે પણ બોલશે ભરૂચને જરૂર પડે છે ને તો ખાલી એક ફોન કર્યો હોય એટલે તરત આવીને ઊભા રહી જાય છે। અને બોલશે ભરૂચ પૂછશે ભરૂચના સૌ પરિવારજનો, બોલશે ભરૂચ અને પૂછશે ભરૂચ માટે મારે તો કંઈ કહેવા જેવું રહેતું છે નહીં। એનું કારણ છે કે આ એ ટીમ છે કે જે અમારી સામે જ 5 વર્ષ પૂરા કરી રહી છે। એટલે કે અમારા જે સાથી મિત્રો છે ગૌરાંગભાઈ, જયભાઈ, વિકાસભાઈ સૌ સાથે મળીને જે આ સરસ એવી મુહિમની શરૂઆત કરેલી કે પ્રજાલક્ષી જે પણ સમસ્યાઓ છે તે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લોકો સુધી પહોંચાડે। અમારા જેવા અમે અત્યારે રાજકીય ક્ષેત્રમાં છે પણ પહેલા નહીં હતા તો એવા કોઈ રાજકીય ક્ષેત્રમાં બી પહોંચાડે અને એનું સોલ્યુશન લાવે, નિરાકરણ લાવે કે આજે એક પ્લેટફોર્મ ઊભું કરવાનું કામ જે બોલશે ભરૂચ ને પૂછશે ભરૂચની ટીમે કરેલું છે। એટલે કે એમની પાપા પગલીથી લઈને આ 5 વર્ષ સુધીનો સફર મેં મારી નરી આંખે જોયો છે અને ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે અને જે 2-4 મિત્રોથી શરૂઆત થઈને આજે ખૂબ મોટો પરિવાર થયો છે। આવો જ મોટો પરિવાર તમારો બીજા વર્ષોમાં થાય એવી મારી શુભકામના। અમને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન। જય સિયારામ। લોકોનો એક અવાજ છે। ભરૂચની કોઈ પણ સમસ્યા હોય જેને કે રસ્તાની હોય, ગટરની હોય, ટ્રાફિકની હોય, કોઈ પણ સમસ્યા ભારત માતા કી સર્વને જય શ્રી રામ। મંચસ્થ સર્વ મહાનુભાવો, મીડિયા મિત્ર અને મહેમાનશ્રીઓ પટેલે એમને સર્વને મારો નમસ્કાર। બોલશે ભારત પૂછશે ભારતમાં એકચ્યુઅલ એ લોકોને હું કેવી રીતના ઓળખું છું એટલે થોડી આપને આ પીઢી કહીશ। એકચ્યુઅલ હું બી હિન્દુ સંગઠન સાથે ઘણો બધો જોઈટિંગ અને ગૌરવભાઈ અને જય એકચ્યુઅલી અમારી સમાજનો દીકરો છે અને ગૌરવભાઈ
ગાય માતા અને જ્યારે જ્યારે હિન્દુ સંગઠનને કોઈક સેવા પરિપૂર્ણ કરવાની હોય તો એ પહેલા હાજર રહી અને એમને અમે હંમેશા એવું કહેતા કે કઈ બી તકલીફ પડે તો અમને યાદ કરજો. એટલે એમની ટીમ સાથે અમે ઘણા નજીકથી છીએ. તો અમારા અને જેટલા બેઠા છે એમના વડીલોના બી આશીર્વાદ આ ભગવાન મંગલનાથ મહાદેવ, મને ખબર નથી, મંગલનાથ મહાદેવના મંદિર અને નર્મદા કિનારે માના સાનિધ્યમાં બેઠા છે. એમની ચેલેન્જ ખૂબ પ્રગતિ કરે, ઉન્નતિ એમની એ ચેલેન્જની એ વધતી રહે. ના પેજ પર મુકાય તો તેનો ઉકેલ જરૂર આવે છે. બોલશે ભરૂચ ને પૂછશે ભરૂચની ટીમ આજે 5 વર્ષ પૂરા કરીને 6થા વર્ષમાં જે મંગળ પ્રવેશ કરે છે તેમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે આવી જ રીતે પ્રગતિના માર્ગમાં આગળ વધતા રહો. ભરૂચનું નામ, ભરૂચનું જે સમસ્યા છે તેને ઉકેલો અને સત્ય, નિષ્ઠા અને જનહિતાના માર્ગે તમે આગળ વધો તેવી શુભેચ્છા. હું જાહ્નવી મકવાણા, ઉંમર હજુ નાની છે તો પણ યુસીડિંગ કરું છું. આટલી ઉંમરમાં મેં અહીંયા સુધી પહોંચી છું તે ફક્ત મારા માતા પિતાના લીધે છે અને તેથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને એટલી પ્રેરણા આપી કે આજે હું અહીંયા ઊભી છું. બસ ફરી એકવાર બોલશે ભરૂચને 5 વર્ષ પૂર્ણ કરી 6થા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.